મારું નામ જયેશ વણજારા છે અને હું અંબાજીનો સ્થાનિક છું. લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતની નહીં પણ આખા ભારતમાંથી 400+ સીટોથી ભાજપ વિજય થવાનું છે. અને ખાસ કરીને બનાસકાંઠા લોકસભાની વાત કરીએ તો રેખાબેન ચૌધરી જે છે જ્યાં જાય છે ત્યાં એમને જન સમર્થન બહુ વધુમાં વધુ મળી રહ્યું છે. અને એવી જ રીતે એમને 7 તારીખે એમના તરફેણમાં મતદાન પણ થવાનું છે. અને 5 લાખ પ્લસથી આ લોકસભા આપણે ભાજપ જીતવાની છે. અંદરનું જે સ્ટન્ટ છે બધા એ કંઈ ચાલવાનું નથી. ફક્ત અને ફક્ત કમળનું નિશાન અને મોદી સાહેબને જોઈ લોકો રામ મંદિરને જોઈને વોટ આપશે. અને રેખાબેન ચૌધરી ભવ્યથી ભવ્ય વિજય થશે ને 5 લાખ પ્લસ મતોથી વિજય થઈને સાંસદ બનશે. શું નામ છે? રામલાલભાઈ સંસાભાઈ નટ. રામલાલભાઈ, શું લાગે લોકસભામાં આ વખતે? આ વખતે સાહેબ થોડું ગેનીબેનનું લાગી રહ્યો, પછી ભગવાન જોડે લાગી રહ્યો ચાન્સ છે એમ લાગી રહ્યો. કારણ કે સરળ વ્યક્તિ છે, અમારા જેવા માણસ છે, જે હોય અમારા પ્રોબ્લેમ સોલ્યુશન બાંયધરી આપી અમને, જે બી અમારા પ્રશ્ન હોય એ બી. અમારા ગામના જેવા રોડ રસ્તા, પછી અમારા ગબ્બર લાઈનમાં એક મોટો પ્રશ્ન છે અમારા રિક્ષા સ્ટેન્ડનું. એ રિક્ષા સ્ટેન્ડનું બાંયધરી આપી અમને આજે જ મળ્યા હતા. હા, રૂબરૂ મળ્યા છે કે જ્યારે અમે કે અમારી કાં તો સરકાર બનશે, કાં તો અમે જીતી યાર બીજા દાડે અમારે તમે રૂબરૂ મળી છે પાછા. કે કેવું લાગે કે એવું લાગી રહ્યું યાર, થોડો જોર છે, પછી ભગવાન જોણે. બનાસની બેન અને બનાસની દીકરી બે છે. ના, બનાસની બેન આવશે એમ લાગી રહ્યું. પાકું? પાકું લાગી રહ્યું. પછી તે કહેવાય નહીં કે રાજનીતિ છે યાર બધું, પછી કહેવાય નહીં. અંબાજીમાં કેવું? અંબાજીમાં ભાજપનું વધારે છે, બાકી અમારા ગામડામાં તો કોંગ્રેસનું હોય. અંબાજીના ગામડાના જે વિસ્તાર છે. હા, ગામડામાં છે, ધારો કે કુંભારિયા છે, પાણસા છે, ચીકલા છે, જેતવાસ છે, રીંગણી ધાર છે. એ કેમ અંબાજી સિટી ઓછી છે, બાકી હમણાં આજુબાજુ ગામડા વધારે છે અંબાજીમાં. જે સિટી હોય એમાં થોડું બાજુનું વધારે હોય, ગામડામાં તો કોંગ્રેસનું હોય એવું લાગી રહ્યું. બાકી અમારા કુંભારિયા બાજુ ગેનીબેનને લાગી રહ્યો છે. બનાસકાંઠામાં તો બીજેપીનો લહેર ચાલે છે અને રેખાબેનનો લહેર. એ લોકોએ બહુ કામ કર્યું. એમને દાદાએ કર્યું છે, ગલબાજી જે બનાસકાંઠા ડેરીમાંથી એમને બી કામ કર્યું છે, એના પતિ છે હરેશભાઈ એમને બી કામ કર્યું છે. એ ફ્રેશ છે. પહેલી વાત છે પેલી કે એમના જે ગુરગાર છે એમના પતિએ અને એમના જે ગલબાજી એને જે કામ કર્યું એ કામને લીધે એ રેખાબેન આવ્યા છે. રેખાબેનને વોટ આપે કે ના આપે પણ ગલબાજીને જોઈને વોટ આપશે. હરેશભાઈ એમના પતિ ચૌધરી એમને નીતેશભાઈ એમને જોઈને વોટ આપશે. ગુજરાત લેવલે શરૂઆત થઈ ગઈ છે, એક તો આવી ગઈ સુરતમાં. એ તો લોકોનો અધિકાર છીનવીને આવી છે. ના, લોકોનો અધિકાર ક્યાં છે? એ કાયદેસરમાં આવી છે ને. મતાધિકાર છીનવાઈ ગયો. ના, મતાધિકાર તો છે જ, તો આપવાના જ છે, તો લેકિન એ તો કાયદેસર આવી છે ને. લોકશાહીનો પર્વ છે. આ મત આપવું ખૂબ જરૂરી છે. મત તો બધો આવું જનતાને, હિન્દુસ્તાનના 140 કરોડ પબ્લિકને બધાને હક છે વોટ આપવાનો. બધાને નિર્ણય હિન્દુ મુસ્લિમ ઈદ ઈસાઈ બધાને હક છે. બધાએ વોટ આપે ને જનતાને વોટ આપો તો પબ્લિક વોટ આપશે તો પાર્ટી આગળ જીતશે. પાર્ટી જે વોટ જે જીતશે એ દેશનું કામ કરશે. દેશમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે. હા, ક્ષત્રિય સમાજનો જે રૂપાલા કરી છે કે બે શબ્દો કંઈ ગલત બોલ્યા છે એ ગલત છે, નહીં બોલવા જોઈએ. એમને માફી બી માંગી દીધી છે, પણ છતાં બી એમનો વિષય છે શું ચાલે શું નહીં ચાલે. ક્ષત્રિયનો છે, ક્ષત્રિય તો દેશના છે, રાજા દેશના છે, એમને દેશ માટે બહુ ભોગ આપ્યું. પડશે, થોડું ઘણું કરશે. બનાસકાંઠામાં તો રેખાબેન આવવાની